હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો જો બધા નાસ્તો કરવા માટે બેસી ગયા છે. નાસ્તામાં જો આજ ભાખરી છે, આપણી રોજની જો કાયમી ફૂલવડી ખાઈ ફૂલવડી છે, ખાખરા છે અને જો ફાફડી છે. તો આપણે ફાફડી લઈ લીધી છે ને બધા જો ભાખરી ને બધું ખાવા માંડ્યા છે. હાલો બધા નાસ્તો કરવા. હાલો બધા નાસ્તો કરવા. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક ફ્રેશ વ્લોગમાં. ઘણા લોકો કોમેન્ટ કરે છે કે નીરવભાઈ સવારનું તમારું ફેસ સોજેલું લાગે છે, ઉઠો ને ત્યારે. તો એમાં એવું હોય છે, સોજેલું એટલે લાગે છે કારણ કે ઉઠીને તરત 2-5 મિનિટમાં જ વ્લોગ ચાલુ કરી દઉં છું બનાવવાના. એટલે એના કારણે પહેલાં જે 2-3 જે વ્લોગના કટકા હોય ને એમાં તમને કદાચ એવું લાગી શકે, પણ જેમ દિવસ ચાલુ થતો જાય ને એમ નોર્મલ ફેસ થઈ જાય. કારણ કે આપણે ઘણું બધું સૂઈને આવ્યો હોય અને પછી તરત વ્લોગ લઈએ એટલે મને કદાચ લાગે છે એના લીધે પફી ફેસ જેવું લાગતું હશે. અને ઘણા લોકો કહે છે કે તમારી માથેરન ટ્રીપનું શું થયું, જે કેન્સલ થઈ હતી. તો કેન્સલ તો થઈ હતી પણ પોસ્ટપોન થઈ છે અને હમણાં ટૂંક સમયમાં જ જવાનું છે. પણ અત્યારે રિવીલ નથી કરતો, જ્યારે જવાનું છે ત્યારે કહી દઈશ કે હમણાં જવાનું છે. નીરવ એટલે છે ને તારીખ બહાર નથી પાડતો, કારણ કે નીરવને નજર લાગી જાય છે. એકવાર તો પોસ્ટપોન થઈ કે બીજી વાર નથી કરવું, એટલે જ્યારે જવાનું હશે ને ત્યારે તમને કે હે ને નીરવ. તઈ હું અમારી તારીખ હતી 23 ઓગસ્ટ. 23 ઓગસ્ટ જ હતી કે નહીં? મને તો યાદ નથી. નહીં, પણ ઓગસ્ટ લાસ્ટ મંથ કયો હતો? હા, નહીં ઓગસ્ટ તો અત્યારે હાલે છે, મે બી જુલાઈ હતો. હા, ઓકે. અમારી ડેટ હતી 23 જુલાઈ. સોરી, માય મિસ્ટેક. તો અમદાવાદમાં કોઈ દી તમે સાંભળ્યું નહીં હોય કે વરસાદ આવ્યો એવું. અમદાવાદમાં એવું જ સાંભળ્યું છે કે અમદાવાદમાં વરસાદ ન આવ્યો. તો 23 તારીખે એટલો મુસળધાર વરસાદ આવ્યો ને કે અમારી ટ્રેન કેન્સલ થઈ. બોલો, બાકી કોઈનું કાંઈ ન થયું, પણ 23 તારીખવાળાનું બગડ્યું એ અમારી તારીખ હતી. તો હાલો અમને જ નુકસાન થયું. બોલો, એટલે એવા અમારા બાઇક છે જાડુ. એટલે કઈ નહીં કેમાં કોઈ આમે નીરવને નજર બહુ લાગી જાય છે. નજરનું તો એવું નહીં, પણ તમને જવાનું હશે ત્યારે કહીશ. એમાં એવું છે કે બહુ એક્સાઇટમેન્ટ હોય ને ત્યારે એવું જ થાય. વધારે પડતા એક્સાઇટમેન્ટ આપણે ગમે ત્યારે હોય ને ત્યારે છે ને કંઈક ને કંઈક તો થાય જ. એટલે આ વખતે તમારે એવું જ છે. કાંઈ નહીં, આ વખતે તો લાગે છે, ફિંગર ક્રોસ. તો મારા મમ્મી પપ્પા ને મારા સાસુ સસરાની એક જગ્યાએ બેસવા ગયા છે. પછી ત્યાંથી મારા મમ્મી પપ્પા છે ને મારા મામાના ઘરે જતા રહેવાના છે. એટલે હું આજે જોડે નથી ગઈ, કારણ કે આજે મારે થોડું ઘણું શૂટનું કામ છે અને બીજા ઘણા બધા કામ છે. એટલા માટે હું મારા મમ્મીને એના હારે નથી ગઈ. અને જો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે ને આપણા કપડાં ધોવાઈ ગયા છે, એટલે વિચારું છું કે વરસાદ આવી જાય ને ત્યારે તો છે ને આપણે એને છાયામાં હૂકવી દઈ, લાઈક જે ઉપર ઓલું છાજું છે ને એની નીચે હૂકવી દઈ. અને વરસાદ ન આવે ને તો આપણે દોરીએ જ હૂકવી દઈએ. એટલે મેં તો 2-5 મિનિટનું વાટ જો. વરસાદનું વાતાવરણ તો છે, પણ વરસાદ આવી જાય તો ખબર પડે, તડકો નીકળે તોય ખબર પડે કપડાં ક્યાં હૂકવવા. જો નાસ્તામાં આજે ફાફડા છે, પછી ગાંઠિયા છે, પછી જો સવારે મરચા કર્યા હોય એટલે મરચા, પછી ભાખરી છે. જો કે ભાખરી આપણે નહીં ખાઈએ કારણ કે બહુ લોડ પડી જાય જો ખાશું તો, એટલે જરીક ખાલી ફાફડા ખાઈ લઈએ ને ચા ખાઈ લઈએ સવારમાં હળવું ફૂળવું. તો જો હમણાં બહુ જ તડકો હતો એટલે આપણે કપડાં નાખી દીધા. જુઓ ઝીણા ઝીણા છાંટા આવવા માંડ્યા છે, એટલે પાછા આપણે બધાય કપડાં લેવા પડશે. હજી હું બધે સેટિંગ કરીને માન કપડાં હૂકવી રહીશું. ત્યાં જો તડકો નીકળ્યો છે, તો હવે પાછા છે ને આપણે દોરીએ નાખશું કપડાં. જો ઘરમાં છે ને નાનું એવું બિલાડીનું બચ્ચું આવ્યું છે. જો કેવું પાળીએ ચડી ગયું છે. એમાં એવું છે, નીચે કૂતરા આટા મારે છે ને એટલે ઉપર જો ઝાડવામાંથી ચડી ગયું ને પાળીએ ચડી ગયું. જો તો જો ઉપર હું મારા રૂમમાં ગઈ હતી ને તો ફરીથી વરસાદ આવ્યો. તો આ કેટલામી વાર કપડાં જો નીરવ અહીંયા નાખ્યા છે. અને મમ્મી કહે છે કેમ કપડાં અહીંયા પડ્યા છે, પણ હજી ઉપર ગઈ ને કેટલી વાર મેં ભાઈ લાવું કંટાળી ગઈ. હવે તો તડકો આવે ને તો અહીંયા જ રાખવા છે, આપણે દોરી હવે નથી નાખવા. મમ્મી કહે છે છાટા નહોતા આવ્યા. છાટા કેટલા બધા આવતા હતા મમ્મી. જરીક છાટા આવે ને તો હામે ફ્લેટમાંથી બધી બેનું રાડું નાખતા હતા, પાયલ બેન કપડાં લઈ લ્યો, કપડાં લઈ લ્યો. તો આપણે કેટલા દિવસથી છે ને મગ ભાત નથી બનાવ્યા, તો આજે જો મગ ભાત આપણે બનાવવાના છે અને રોટલી હારે બનાવશું. અને મને ચણાનું શાક કીધું ના ખાવાની ઈચ્છા થઈ છે, પણ ચણા રાતે પલાળવા પડે અને ઓલરેડી આ સેજ અમથું લેટ છે, એટલે ચણા અત્યારે બાફા મૂકીને તો કઈ બફાય નહીં એટલા બધા, કારણ કે પલાળા ન હોય ને તો એને બફાતા બહુ જ વાર લાગે. એટલે મેં એકાદ દિવસ હમણાં ચણા પલાળ દેવું અને ચણાનું શાક કરશું. મગ બાફવા માટે મૂકી દીધા છે અને ભાતે જો આજે અલગ અલગ બધું બાફવા મૂકી છે, કારણ કે સેજ લેટ થયું છે ને એટલે. અને એક જણાએ કોમેન્ટ કરી છે કે પાછળનો જે તમે આ ગ્લોબ છે એ શરૂ કરો છો ને તો બહુ લાઇટ આવે છે. શરૂ કરીને બતાવું, પણ જો આ ગ્લોબ શરૂ ન કરું ને તો એટલું આમ લાઈક છે ને લાઇટિંગ પ્રોપર નથી આવતું, એટલા માટે હું લાઇટ શરૂ કરું છું. હવે આવી રીતે વ્લોગ લંગતો થાય. હાય ગાઈસ, જો બપોરે જમવા માટે બેસી ગયા છે. આજે છે જમવામાં મગ ભાત, પછી જો મરચા છે, છાશ છે. આપણે ખાલી મગ ભાત લઈ લીધા છે અને મગ ભાત રોટલી ભાખરી બધું છે.
અને જો જમવા માટે બેસી ગયા છે. હું જમવામાં આજે છેલ્લો છું કારણ કે હું થોડોક મીંદડીને બચ્ચાને એવું જોતો હતો એટલે કે નીરવને એવું જોવા બહુ ઇન્ટરેસ્ટ છે એટલે આજે એવું થયું છે કે મગ છે ને મારાથી બહુ બફાઈ ગયા છે એટલે મેં રસો બહુ ઓછો કર્યો કારણ કે ઓલરેડી મગ જ એટલા વધી ગયા છે ને જો બાફેલા મગ આટલા મેં કાઢ્યા છે. ઓકે એટલે આજે બાફવામાં મિસ્ટેક થઈ ગઈ વધારે બફાઈ ગયા. કાંઈ નહીં, ખાઈ નાખીએ બીજું હું. તો હમણાં છે ને મમ્મી આ મરચા નાના લઈ આવ્યા છે ને તો રોજ તળે છે ને તો નીરવને એટલા ભાવે ને તો મને કે અત્યારે તળી દે 7-8 મરચા તળજે. નીરવ દિવસના કેટલા 15 મરચા ખાસ આવા તો 7-8 એકટાણા ભયા છે. હા જો 7-8 તળ્યા છે. મને કહે છે મમ્મી તુંય ખા. એ કે ખાઈશ ને તો એકવાર પછી મૂકીશ ને. મેં તો એટલે જ મારે નથી ખાવા કારણ કે અત્યારે તો મને નથી ભાવતા. એકવાર ખાઈશ એટલે ભાવવા મળશે એટલે પછી હું આ લોકોને જેમ 7-8 મરચા ખાવા માંડીશ. હારે કેવું ખાવાનું છે એના ઉપર મરચાનો સ્વાદ ડિપેન્ડ હોય. જો ડીટી અહીંયા એટલાય પડ્યા મમ્મીને જો એટલા મમ્મીએ ખાધા છે. 6 મમ્મીએ 6 ખાધા. નીરવને 7 તળ્યા છે એટલે એ 7 ખાય. પણ ઈ એક બટકાના જ છે આમ જો તો નાના જ છે જો એક બટકામ પૂરું. સારુંથી એક બટકું ભરે ને તો એક જ થાય. એટલા સાત તો મને લાગે આ એક આરે 15 હોત ને ખાઈ જાય નીરવ જેવા. 15 બટકા જ થાય એમ. આ હરખાથી આ 6 મરચા કહેવાય પણ ઈ છે ને 2 જ મરચા છે. એ બે મરચા કે બહુ નાના જો તમને બતાવું આટલા કેવા છે ટીચકુડિયા. એટલે ગણાઈ જાય એવું કે સામે વાળા 10 મરચા ખાધા પણ હોય મૂળ 2 થી 3 મરચા. તો જો આપણી પાળીએ કેવી 2 બિલાડીના બચ્ચા સૂતા છે જો. એને કઈ આપણને બીક નથી લાગતી જો. બિલાડીના બચ્ચા જો બપોર વચ્ચે આપણે જેવી રીતે હુઈ જાય ને એવી રીતે જો લાંબા પડ્યા છે. નકર મારાથી ભાગતા હતા પણ અત્યારે જો ઠાયકા પાયકા હશે કારણ કે કૂતરા એ બધું વાંહે થયા હોય ને એટલે જો હલતાય નથી. જો તો આની આંખી નથી ખોલતી. આઈ જો ધોળું ને કાળું. હવે તો આ બચ્ચુને જોઈને એમ લાગે છે કે ભૂલું પડી ગયું ને એમ જો કારણ કે ફરીને છે ને પાછું અહીંયા આવી જાય છે. ગમે ત્યાં જાય ને તો આવી જાય પાછું અહીંયા જો થયો છે રોંઢો અને મારા મમ્મીએ ફોન કર્યો કે તું નીચે આવી કાંઈક બનાવ્યું છે. હવે હું સરપ્રાઈઝ છે એ તો ખબર નહીં પણ મમ્મીએ કાંઈક અખતરા કર્યા છે એ પાકું છે. આવે છે મંચુરિયમ જેવી સુગંધ આવે છે. ઓકે શું બનાવ્યું છે બતાવો. જો તે દિવસે આપણે મકાઈ ખાધી તે વાત કરી હતી ને કે અમે નવીન કંઈક બનાવશું. ઓકે આ શું છે? મસ્ત મસાલા મકાઈ બનાવી જો. મસાલા મકાઈ વાહ. આ મંચુરિયમ જેવી સુગંધ આવે છે. આ બધા ટેસ્ટ આવશે. ચાઇનીઝ આવશે, ઇન્ડિયન આવશે. ઓકે ચાઇનીઝ ના મસાલા નાખ્યા લાગે છે. બધા ટેસ્ટ આવશે. મસાલા મકાઈ ભાઈ આ શું રેસીપી તો કયો? રેસીપી આમાં શું છે જો આપણે બધું ડુંગળી મરચા અને આદુ લસણ એ બધાની પેસ્ટ કરી નાખવાની. પછી એનો વઘાર કરી નાખવાનો. પછી એમાં આ સોસ બધા નાખી દેવાના. ટમેટા કેચઅપ છે પછી ચીલી સોસ છે એ બધું નાખી સહેજ મીઠું ગળપણ ને સહેજ ખટાશ. ઓકે બધું નાખીને ડોડો નાખી દેવાનું છે. મકાઈ બાફી નાખવાની મીઠું નાખીને પેલા બાફી નાખવાની પછી આની અંદર. આ તમારી રેસીપી છે કે યુટ્યુબ માં જોઈ છે કે? જોયેલી જ છે. ઓકે ટૂંકમાં નોર્મલ છે રેસીપી હે ને? પણ અમે ઘરમાં પહેલી વાર ટ્રાય કરી છે. જોઈએ ટ્રાય કરીએ કેવી લાગે. હા આપણા યુએસ ને એકવાર બનાવીને ટ્રાય કરે તો બહુ મસ્ત લાગશે. હજી આપણને તો ખાવા દો. આપણે હવે ટેસ્ટ કરી જોઈએ. કાઈ નહીં ભાઈ ટ્રાય કરીએ ને તમને કહીએ. તો આજે છે ને મને બહુ જ ઊંઘ આવતી હતી એટલે હું નીરવને કહીને સૂતી હતી. મેં અલાર્મ નથી મૂકવો. પોણી કલાક જેવું થાય ને એટલે તું મને ઉઠાડી દેજે. નીરવ 3 વાર ઉઠાડવા આવ્યો ને તો એ હજી મારે હું જ છે પણ નીરવ કે નહીં આવ તો ઉઠી જ જા. એટલે જો ફાઇનલી આપણે ઉઠી ગયા છીએ કારણ કે એમાં એવું છે કે અત્યારે વધારે સુઈ જાય ને તો પછી રાતે હા ઊંઘ જ ન આવે એટલા માટે છે ને આપણે ઉઠી ગયા છે અત્યારે જો મસ્ત મજાના. જો વરસાદ છે ને અમારા રમત રમે છે કારણ કે 2 મિનિટ ખાલી છાંટા આવે પછી વયો જાય પછી પાછો કલાક પછી પાછો 2 મિનિટ આવે. જો એના લીધે કપડાં બહાર નથી સુકાવાતા. બધા લાઈનમાં અહીંયા રાખી દીધા છે. જો ભાઈ ટ્રાય કર્યું છે. કેવું છે રિવ્યુ? સારું છે. ચાઇનીઝ ટાઈપ લાગે છે. ચાઇનીઝ ટાઈપ બનાવ્યું છે. ઈ તો મમ્મીને જ ખબર હું બનાવ્યું છે. આપણે નામ પાડવાનું છે. સારું લાગે છે. બધું ટૂંકમાં નાખી દીધું છે મસાલા. એમ તો સારું લાગે છે. આનું નામ છે મસાલા મકાઈ નામ છે. મસાલા મકાઈ આમ કરીને આમ ખાવું પડે. ઓકે ભાઈ આપણે મને તો બીક લાગે છે ખાતા. અખતરા હોય ને એટલે મને બહુ બીક લાગે. સારું લાગે થોડું ખટાશ ઉપર મને કારણ કે મકાઈ ઓછું ભાવે ને એટલે. તોય તું ખાઈ ને તો એમ કે લાય હજી જોજે. ઓકે હકીકતમાં કા આઈ વિશ હું એવું કહું. તને ચાઇનીઝ ભાવે ને એટલે બહુ મસ્ત સુપર લાગે છે. તો વાંધો એકવાર ખાઈ જો. ચાખી લેજો કે ભાવશે જ આપણને ચાઇનીઝ ભાવે એટલે. આને ચાઇનીઝ મીડિયમ ભાવે એટલે આને કદાચ છે ને. એમ તો સારું ખવાઈ ગયું છે. બ્લેક
બહુ બધા નહીં પણ આમ ભાવી જાય એવું. મજા આવે એવું. મજા આવે ચાઇનીઝ છે ને એટલે વરસાદના વાતાવરણમાં ભાવે, બાકી આમ હોય ને તો નો ભાવે. પણ વરસાદ નથી આવતો. ફૂલ વરસાદ હોય ને તો ટાઢોડો ને એવો સ્ટ્રોંગ આમ મસ્ત લાગે. લાઈક સ્ટ્રોંગ અને વસ્તુ. આમ મકાઈનો જેનો સ્વાદ એની તો હોય જ, સ્વાદ એનો તો અલગ જ હોય. અને આ ઉપરથી જે નાખો એ. ઓકે, ચાલુ કરીએ બીજું હું. રેસીપીની વાત કરીએ ને તો ટ્રાય કરવા જેવી છે, કારણ કે આમ ચાઇનીઝ ટાઈપનું લાગે, એકદમ હોટ એન્ડ સ્પાઇસી ટાઈપ. એટલે જેને ચાઇનીઝ ભાવતું હોય એને આ મજા આવશે. હું આપીશ આ ડીશને 10માંથી 7. તું કેટલા આપીશ 10માંથી? 10માંથી 8. અને મારું કહું ને તો હું એટલું સ્પાઇસી નથી ખાઈ શકતું, અને આ લાઈક એકદમ સ્પાઇસી છે. તો આમાં મળે ને એટલે હોઠ ને અડે ને તો હોઠ મને બળવા માંડ્યા છે, કેમ કે હું સ્પાઇસી ખાતી નથી ને ટેવ નથી ખાવાની. એટલે એને જો નોર્મલ વાળી મકાઈ લઈ લીધી છે. એટલું નથી, આમ મોઢું બળવા માંડ્યું. ઓકે મમ્મી, રિવ્યુ મજા આવી ગઈ ને? મને બહુ મજા આવી ગઈ. 10માંથી 10 હું આપું. એ બનાવ્યું છે એટલે નહીં, પણ મને ભાવ્યું જ બહુ. અને આમ સ્ટ્રોંગ છે. હા, જે આમ બહુ સ્પાઇસી ખાય ને એને માટે બહુ સરસ. સ્પાઇસી ભલે ને આપણે એમ નહીં, હું ખાય ફાઈસી શું કહેવાય, સ્પાઇસી સ્પાઇસી. એટલે ગુડ. ચાઇનીઝ ખાતો એને ભાવે. એક વાત છે કે ભાઈ જો આપણે આ રીતે ન ઓલો કરી પીસ તો હાલે, એમ કે ઓલો વઘારેલા આપણે મકાઈ ચેવડો કરીએ ને એ રીતે કરે તો. આ ટેસ્ટ કરો ને બહુ સુપર લાગશે. અને ફેન્સી કરવી તો આ રીતે. ઈ વધારે મજા આવે, કારણ કે ચેવડો કરીને તો ડાયરેક્ટ મોઢામાં ચમચી વહી જાય. આમાં તો આમાં મળે ને એટલે મને હજી બળે છે, હોઠ કંઈક લગાડવું. આમાં ખાતા ન ભાવે, પણ દેખાવમાં અત્યારે આ જો નાનું બટકું કર્યું તો એને ખાવ તો આમાં કરવું પડે. અને આમ મજા આવ્યો છે, બહુ સુપર છે. આમ હા ઓલું નથી પડે. જે આમાં એમ છે ચાઇનીઝ નો જેને ટેસ્ટ ગમતો હોય ને એના માટે બહુ સુપર. તો હું જાડુ પહોંચી ગયા છીએ સ્પાઈડરમેન મૂવી જોવા માટે. અને અચાનક પ્લાન બન્યો, ઘણા દિવસથી બનાવો તો પણ બનતો નહોતો, અચાનક બની ગયો. કઈ જાડુ? નીરવને જે દિવસે રિલીઝ થયું એ દિવસે જોવા આવું હતું, પણ ત્યારથી જો બધું ડીલે થતું જતું હતું. આજ ફાઇનલી જોવા આવી ગયા છે. અડધી પોણી કલાકમાં પ્લાન બન્યો, જો વહી ગયા બાબત. અમને એવું હતું કે શો ચાલુ ન થઈ ગયો હોય, પણ ચાલુ નથી થયો, જો હજી ટેલર જ હાલે છે. તો ફાઇનલી વીર કરોડિયો ઝાડાવાળો પિક્ચર જોઈને આવ્યા છે, એટલે કે સ્પાઈડરમેન ધ બ્રાન્ડ ન્યૂ ડે. અને બહુ મજા આવી ગઈ જોવાની. એક્સપેક્ટેશન હતું એનાથી ડબલ ફાડું મૂવી નીકળ્યું. અને હું તો ભાઈ સ્પાઈડરમેનનો ફેન છું પહેલેથી જ. બાળપણથી કાર્ટૂન હોય કે મૂવી હોય, જૂના સ્પાઈડરમેન, નવા સ્પાઈડરમેન, મોજ આવી ગઈ. અને જાડુ તો એટલે બધા હોલિવૂડ મૂવી એટલું જોતું ન હોય, પણ એને મેં કીધું કે તું ચાલ, પણ જાડુને બહુ મજા આવી ગઈ. એટલે પર્સનલી એક નંબર મૂવી. અને તમારા ઘરે જો નાના ફૂલકા હોય તો એને તો ખાસ લઈ જાજો. કશું એડલ્ટ સીન કે એવું કશું નથી, એકદમ સાફ સુથરું, અને ખાસ કરીને નાના છોકરાને મજા આવે એવું છે. એક નંબર.